ઉનાળાનો બપોર તપતો હતો. અમદાવાદની એક મોટી કાચના બંગલા જેવી બેંકમાં એસીની ફૂંકાતી ઠંડી હવા વચ્ચે પણ રવજી બાપાને પરસેવો વળતો હતો. રવજી બાપા એટલે સાવ ભોળા માણસ. માથે થોડી પાઘડી, શરીરે જળજળિત પહેરણ અને પગમાં ઘસાયેલા ચપ્પલ. હાથમાં એક ફાટેલી પ્લાસ્ટિકની થેલી, જેમાં બેંકની પાસબુક અને થોડા કાગળિયા રહેતા હતા. બાજુમાં એમનો દીકરો અજય ઊભો હતો. અજય તો હવે મોટો સાહેબ બની ગયો હતો. મોંઘા બૂટ, ઇસ્ત્રી કરેલા પેન્ટ શર્ટ અને હાથમાં ગાડીની ચાવીઓ ઉછાળતો હતો. એને પિતાની આ હાલત જોઈને શરમ આવતી હતી. બાપા, મેં તમને 100 વાર કીધું કે તમે ઘરે બેસો, હું પૈસા ઉપાડી આવીશ, પણ તમારે તો પંચાયત કરવા હારે જ આવવું હોય. અજય દાંત કચકચાવીને ધીમેથી પિતાને વઢ્યો. રવજી બાપાએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારે મારા હાથે અંગૂઠો મારીને તારા છોકરા માટે સાયકલના પૈસા લેવા હતા, એટલે હારે આવ્યો. લાઈન આગળ વધી. રવજી બાપાનો વાળો આવ્યો. કાઉન્ટર પર બેઠેલા જુવાનિયાએ ફોર્મ આગળ ધર્યું. દાદા, અહીં સહી કરો અથવા અંગૂઠો મારો. બાપાના હાથ ધ્રુજતા હતા. એમને ઓછું દેખાતું હતું. એમણે ચશ્મા સરખા કર્યા અને ભૂલથી સહી કરવાની જગ્યાએ બીજી જ જગ્યાએ અંગૂઠો મારી દીધો. કેશિયર ખીજાયો, અરે દાદા, આખું ફોર્મ બગાડી નાખ્યું, બીજી વાર ભરો. આ જોઈને અજયનો પિત્તો ગયો. એણે બધાની વચ્ચે પિતાનો હાથ પકડીને જોરથી ઝટકો માર્યો. તમને કાંઈ ભાન પડે છે કે નહીં? આટલા વર્ષથી આટલું નથી શીખ્યા? મારે ઓફિસે મીટિંગ છે, ક્લાયન્ટ વાટ જુએ છે, અને તમે અહીં તમાશા કરો છો? ભગવાન તમને બુદ્ધિ આલી છે કે પથ્થર ભર્યા છે? આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. રવજી બાપાની પાઘડી થોડી નમી ગઈ. એમની આંખમાં ઝરઝરિયા આવી ગયા. એ કંઈ બોલ્યા નહીં. બસ નીચું જોઈને એક ખૂણામાં જઈને બેસી ગયા. એમનું હૈયું ભરાઈ આવ્યું હતું, પણ દીકરાની આબરૂ ન જાય એટલે ડૂસકું દબાવી દીધું. ત્યાં જ બેંકની બેન્ચ પર બેઠેલા એક વૃદ્ધ માજી, જેમનું નામ હતું દેવુબા, તે અજય પાસે આવ્યા. દેવુબાએ અજયના ખભે હાથ મૂક્યો અને દેશી લહેકામાં બોલ્યા, બેટા, બહુ ભણી ગયો નહીં? ગાડી બંગલા થઈ ગયા એટલે હવે આ ડોસો તને ભાલ લાગે છે એમ ને? અજય બોલ્યો, માજી, એને કંઈ ખબર જ નથી પડતી. એક સહી કરતાં એમને અડધો કલાક થાય છે. માજી ખડખડાટ હસ્યા, પણ એ હાસ્યમાં કટાક્ષ હતો. બેટા, તને યાદ છે, જ્યારે તું 5 વર્ષનો હતો ત્યારે આ જ રવજી તને આ જ બેંકમાં લાવતો, ત્યારે તું રસ્તામાં 5 વાર પેશાબ કરી જતો, તોય આ તારો બાપ હસતા મોઢે તારું ધોતિયું બદલાવતો. તે દી એણે તને કીધું હતું કે તને ભાન નથી પડતું એમ? અજય ચૂપ થઈ ગયો. માજી આગળ બોલ્યા, તારા બાપે તને ચાલતા શીખવ્યો ત્યારે તું 100 વાર પડતો, તારા નાકમાંથી સેડા વહેતા, તું એકનું એક રમકડું લેવા માટે જમીન પર આળોટતો, ત્યારે આ માણસે તને કોઈ દી ઝટકો નથી માર્યો. એણે પોતાના પેટના ખાડા પાડીને તને શહેરની નિશાળમાં મોકલ્યો. એ પોતે અંગૂઠો મારતો રહ્યો જેથી તું પેન પકડી શકે, અને આજે એ પેનથી તું એના જ નસીબ પર લીટા તાણે છે. માજીના આવા શબ્દો અજયના કાનમાં શીશાની જેમ ઉતરવા લાગ્યા. એણે પોતાનું અસ્તિત્વ નાનું લાગવા માંડ્યું. એની નજર ખૂણામાં બેઠેલા પિતા પર પડી. પિતા પોતાના પહેરણના છેડાથી આંખ લૂછતા હતા. એમના ખભા ધ્રુજતા હતા. અજયને યાદ આવ્યું કે જ્યારે નાનો હતો અને બીમાર પડતો હતો ત્યારે આ જ પિતાએ એને ખભે બેસાડીને આખી રાત ગામમાં ચોરે આંટા માર્યા હતા, જેથી દીકરો સૂઈ જઈ શકે. આજે એ જ ખભા વૃદ્ધ થયા તો દીકરો એને ધક્કા મારે છે. અજયના પગ થરથરવા માંડ્યા. એ દોડતો ગયો અને પિતાના પગમાં પડી ગયો. આખી બેંક જોઈ રહી હતી. સાહેબ જેવો દીકરો પિતાના પગ પકડીને રડતો હતો. બાપા, મને મારી નાખો, પણ માફ કરી દો. હું આંધળો થઈ ગયો હતો. મને તમારી કિંમત ન સમજાઈ. રવજી બાપાએ દીકરાને ઊભો કર્યો અને કાળજાના કટકા જેવા દીકરાને છાતીએ વળગાડ્યો. બાપા બોલ્યા, અરે વેવલા, તું તો મારો સિંહ જેવો દીકરો છે. તારે રડવાનું ના હોય. તને ઉતાવળ હોય એટલે તું બોલે,
એમાં મને ખોટું ન લાગે. આ બાપનું હૃદય હતું, જેણે અપમાનને એક પળમાં ભૂલીને ફરી દીકરાને આશીર્વાદ આપ્યા. અજયે તે દિવસે પિતાનો હાથ પકડીને આખી બેંકમાં ફેરવ્યા. એણે કેશીને કીધું, ભાઈ, આ મારા બાપ છે. આ દુનિયામાં મારી પાસે જે કંઈ પણ છે ને, એ આ માણસના અંગૂઠાના પ્રતાપે છે. શાંતિથી પૈસા આપો. મારે મારા બાપને આજે શહેરની સૌથી મોટી હોટલમાં જમણવા લઈ જવા છે. વાર્તાનો સાર: દીકરાઓ ગમે તેટલા મોટા સાહેબ બની જાય, પણ યાદ રાખજો કે જે પિતાના ખભે બેસીને તમે દુનિયા જોઈ છે ને, એ પિતાને ક્યારેય નીચું જોવું પડે એવું ન કરતા. ઘરડા મા બાપને પૈસાની ભૂખ નથી હોતી, એમને તો બસ તમારા પ્રેમ ભર્યા 2 શબ્દોની ભૂખ હોય છે. મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, પણ આજે આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. આપણે ભણી ગણીને મોટા સાહેબ તો બની જઈએ છીએ, પણ જે પિતાએ આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એમને જ રસ્તો બતાવવામાં આપણને શરમ આવે છે. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમને પણ તમારા મા બાપની મમતા પર ગર્વ હોય, તો આ સંદેશને ખાસ ધ્યાનમાં લેજો. પહેલું, મા બાપનું સન્માન. યાદ રાખજો, જે ઘરમાં વૃદ્ધોની આંખમાં આંસુ હોય છે, ત્યાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી હોતો. બીજું, ધીરજ રાખો. જેમ બાળપણમાં તેમણે તમારી 1000 ભૂલો માફ કરી હતી, તેમ આજે તેમની નાની ભૂલો પર ખીજાવાને બદલે તેમને પ્રેમથી સમજાવો. તેમની કિંમત સમજો. દુનિયાની કોઈ પણ દીકરી પિતાના આશીર્વાદ અને માતાના ખોળા જેવી શાંતિ આપી શકતી નથી. જો તમને આ વાર્તા ગમી હોય અને આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય, તો આ પોસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ લખી તમારા માતા પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરજો. યાદ રાખજો, આજે તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો, કાલે તમારું સંતાન તમારી સાથે એવું